જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો તો બધા મજામાં જ હોય. તો આજે વાત કરવી છે મિત્રો ડિપેન્ડન્ટ વિઝા ઉપર. હમણાં 3-4 દિવસ પહેલાં કોમેન્ટ હતી કે ડિપેન્ડન્ટ વિઝા ઉપર વિડીયો બનાવો. આગળ બનાવેલો છે, નાનીના વિઝા આવ્યા એ પહેલાં બનાવેલો છે, પણ હવે વિઝા આવી ગયા છે અને બર્લિનમાં ફાઇનલ પહોંચી ગઈ છે. તો હવે એની ઉપર વિડીયો બનાવી નાખીએ ડિપેન્ડન્ટ વિઝા ઉપર. કઈ રીતે પ્રોસેસ હતી, ક્યારે ફાઇલ મૂકી હતી, કેટલા ટાઈમમાં વિઝા આવ્યા હતા, કયા કયા ક્વેશ્ચન પૂછે છે, ઇન્ટરવ્યૂમાં કયા કયા ક્વેશ્ચન આવે છે અને અહીંયા એરપોર્ટે પહોંચીને કયા ક્વેશ્ચન પૂછે છે, એ બધી માહિતી આ વિડીયોમાં આપી દેવાની છે આજ. એટલે તમારે જરૂર નહીં પડે કે ભાઈ હવે ડિપેન્ડન્ટ વિઝા પર વિડીયો બનાવો એમ. તો ફાઇલ ક્યારે મૂકી હતી પહેલાં આપણે એની વાત કરીએ. 22 મે 2024માં ફાઇલ મૂકી હતી. હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરી ત્યાં તો આપણે પહેલાં તો જે 10માનું 12માનું જે કોલેજ કરેલું એ બધા એ ડોક્યુમેન્ટ, અને ખાસ તો બધા છે ને એને પાછા ઇંગ્લિશમાં કરવાના છે. તમારો જન્મ તારીખનો દાખલો ઇંગ્લિશમાં કરાવી નાખવાનો ગુજરાતીમાં હોય તો. જોકે મોસ્ટ ઓફ તો ગામડાવાળાને ઇંગ્લિશમાં ગુજરાતીમાં જ હોય, એટલે ઇંગ્લિશમાં જ કરાવવાનો. મેં પણ કરાવેલો છે ઇંગ્લિશમાં. પછી લિવિંગ સર્ટિફિકેટ એ ગુજરાતીમાં હોય તો એને ઇંગ્લિશમાં કરાવી નાખવાનું. એટલે ડોક્યુમેન્ટ બધા ઇંગ્લિશમાં જોઈશે. જો ગુજરાતીમાં જે હોય એ બધા ઇંગ્લિશમાં કરાવી લેજો. એટલે બીજું તો પાસપોર્ટ તો જોવે જ તે, એની વગર તો થાય નહીં. મેરેજ સર્ટિફિકેટ પહેલાં ગુજરાતીમાં આવશે, એને તમે ઇંગ્લિશમાં કરાવી લેજો. એક મિત્રે એવું પૂછ્યું હતું જર્મનમાં કરાવવું પડશે. જર્મનમાં કંઈ કરાવવાની જરૂર નથી, ઇંગ્લિશમાં ચાલશે. એટલે ગુજરાતીમાં હોય તો ઇંગ્લિશમાં કરાવી લેવું. બીજું, તો તમારા હસબન્ડનું નામ એડ ન કર્યું હોય પાસપોર્ટમાં, ડોક્યુમેન્ટમાં તમે, તો કાં તમે નામ ચેન્જ કરાવી નાખજો અને કાં પછી તમે ગેજેટ કરાવી લેજો. ગેજેટનો એટલો બધો ખર્ચો નથી થતો. ગેજેટમાં શું છે કે ભાઈ તમારે એ ગવર્મેન્ટનો પ્રૂફ આવી જાય કે ભાઈ ફાઇનલી આના લગ્ન થઈ ગયા છે, એમાં તમારે છે ને પાછળ નામ લગાડેલું આવે. એટલે ગેજેટ ખાસ કઢાવી લેજો, કેમ કે એનો 2500 થી 3000 રૂપિયા જેટલો ખર્ચો આવે છે. એટલે ગેજેટ કરાવી લેવું. એનો ફાયદો એ છે કે તમારે જો આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે વગેરે જેટલા બી ડોક્યુમેન્ટ છે બધામાં તમારું નામ ચેન્જ કરવું નહીં પડે. ગેજેટ હશે એટલે તમારું નામ જે પેલા નામ છે એનું એ બધે હાલશે, ક્યાંય ક્વેશ્ચન નહીં કરે. ટૂંકમાં અહીંયા તમારે કામ આવશે. જો નામ ચેન્જ નહીં કરેલું હોય ને ડોક્યુમેન્ટમાં તો ગેજેટ હશે ને, કેમ કે અહીંયા પછી અનમેલ્ડમાં બહુ બધી જગ્યાએ માગ્યું હતું કે ભાઈ તમારે પાસે પ્રૂફ શું છે કે તમારા મેરેજ થઈ ગયા. મેરેજ સર્ટિફિકેટમાં આપણો જે સિક્કો મારેલો હોય ને ગવર્મેન્ટમાં બધું જોવે ભાઈ, આ કાંઈ ડુપ્લિકેટ નથી ને બધું. અને પછી માગ્યું છું બીજું તમારી પાસે શું પ્રૂફ છે કે ભાઈ પાછળ તમારે નામ કેમ નથી લેડું હસબન્ડનું એમ. એટલે એની જગ્યાએ પછી અમે ગેજેટ આપ્યું. ત્યારે પછી આ રીતે એ અનમેલ્ડમાં બી થયો હતો અને સેમ મારે એરપોર્ટે બી સેમ. અને બીજું વાત આપણે બ્લોક અકાઉન્ટની કરીએ. બ્લોક અકાઉન્ટ કરાવ્યું હતું 11,400નું પહેલાં ફાઇલ સબમિટ કરી ત્યારે. હવે ત્યાંના ડોક્યુમેન્ટ તો બધા, અને ખાસ A1નું સર્ટિફિકેટ, જર્મન લેંગ્વેજ A1નું સર્ટિફિકેટ જોયું હતું. એમાં કેટલા મિનિમમ 60 માર્ક્સે પાસ થાય ને, 60 હોય એટલે એમાં પાસ. અને 60 માર્ક્સ હોય ને તોય હાલે, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી આવતો. કેમ કે ઘણા એક ફ્રેન્ડે ક્વેશ્ચન કર્યો હતો કે ભાઈ 60 માર્ક્સ હોય તો હાલે છે, કોઈ એમાં પ્રોબ્લેમ નથી. પાસિંગ માર્ક્સ હોય ને એટલે ચાલે. તો હવે ડોક્યુમેન્ટ છે ભાઈ, જે તમારે જર્મનીમાં ભાઈ તમારી વાઈફ હોય કે હસબન્ડ હોય એના ડોક્યુમેન્ટની વાત કરું. તો હવે મારા ડોક્યુમેન્ટની હું વાત કરું તો પહેલાં તો આપણે વાત કરીએ પાસપોર્ટ તો જોવે જ તે, પાસપોર્ટ. બીજું આપણે મકાનનો કોન્ટ્રાક્ટ છે ને ભાઈ મારા નામનો હોવો જોઈએ, કે ભાઈ મકાન આના નામે છે. અને કંઈક 36 સ્ક્વેર મીટરની ડબલની રૂમ હોવી જોઈએ એવું ટૂંકમાં બધા તમારે કોન્ટ્રાક્ટમાં છે ને લખેલું જ હોય કે કેટલા સ્ક્વેર મીટરની રૂમ છે, કેટલા સ્ક્વેર મીટરનું બાથરૂમ છે, કિચન કેવડું છે, હોલ કેવડો છે, બધું. એટલે મારા મકાનમાં તો એક મોટો હોલ છે, 2 રૂમ છે, કિચન છે, એક બાથરૂમ છે, બધું અલગ અલગ છે, બધું કોન્ટ્રાક્ટમાં લખેલું જ હોય. એટલે મારા નામનો કોન્ટ્રાક્ટ હોવો જોઈએ. બીજું, છેલ્લા 3 મહિનાની સેલેરી સ્લીપ જોવે. અને એ તમારે છે ને પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટની ચાલશે, 900 થી 1000 યુરોની હોય તો એમાં કાંઈ પ્રોબ્લેમ નથી આવતો, એટલે એ ચાલશે. અને આ મકાનનો કોન્ટ્રાક્ટ આવી ગયો, સેલેરી સ્લીપ આવી ગઈ, બાકી મારા યુનિવર્સિટીના ડોક્યુમેન્ટ આવી ગયા અને મારા વિઝા આવી ગયા. એટલા ડોક્યુમેન્ટ મારે અહીંથી મોકલવાના છે. તમારે ઇન્સ્યોરન્સ અને એ બધા ઇન્સ્યોરન્સ છે, બધા ડોક્યુમેન્ટ મારા ટૂંકમાં મોકલવાના છે. ઇન્સ્યોરન્સ, ટેક્સ આઈડી, બધા ડોક્યુમેન્ટ.
ને બીજું એક ત્યારે મારી પેલા એક ફ્રેન્ડે મૂકી હતી એને એવું કીધું હતું ઇન્વિટેશન લેટર, એટલે ટૂંકમાં મારે આને ઇન્વિટેશન લેટર આપવાનો છે જર્મની માટે આવવાનો, એક એવો ઇન્વિટેશન લેટર આવે છે બનાવવાનો, એ બનાવીને મૂક્યો હતો. કેમ કે એ રિક્વાયરમેન્ટ આપણે મુંબઈ જે શું કહેવાય ડોક્યુમેન્ટનું લિસ્ટ આપે ને એમાં આપેલી છે ભાઈ ઇન્વિટેશન લેટર પણ જોઈએ એમ. એટલા માટે અમે ઇન્વિટેશન લેટર પણ મેં આગલા દિવસે મોકલ્યો હતો કે ફાઇલ જ્યારે 22 મે 2024ના આગલા દિવસે મોકલ્યો હતો, એમ ખબર નહોતી, તાત્કાલિક બનાવીને મોકલી દીધો હતો. એટલે એમાં સિગ્નેચર ને બધી મારી હોય, બધી ઇન્વિટેશન હોય, ટૂંકમાં થોડુંક લખવાનું હોય મારે ભાઈ આ જરૂર છે ને મારે હા બોલાવું છું ને એવું બધું. અને એ લગભગ તમારે શું કહેવાય કે કોઈ પણ મળી જાય લેટર તો તમારે શું કહેવાય એજન્ટ પણ એ લોકોને ખબર જ હોય. બીજું ફાઇલ સબમિટ કરી. હવે ફાઇલ સબમિટ કરી ત્યારે ઇન્ટરવ્યૂમાં કયા સવાલ પૂછ્યા હતા, તો ફાઇલ સવાલ એ છે આપણે ડિપેન્ડન્ટ વિઝાની ફાઇલ ક્યાં સબમિટ કરાવવાની, કે અપોઇન્ટમેન્ટ ક્યાંની લેવાની, VFSની લેવાની કે એમ્બેસીની લેવાની. કેમકે મેં ત્યારે 7-8 લોકોને પૂછ્યું હતું, 3-4 એજન્ટોને પૂછ્યું હતું, ગ્રુપમાં બધાને પૂછ્યું હતું. જોકે એવો જવાબ આપ્યો હતો કે ભાઈ એમ્બેસીમાં કરાવવાની, કે એવું કીધું VFSમાં કરાવવાની. એટલે મોસ્ટ ઓફ બધા એમ્બેસીનું કીધું હતું, એટલે અમે એમ્બેસીની ભાઈ અપોઇન્ટમેન્ટ લીધી હતી અને અમારી ફાઇલ એમ્બેસીમાં હતી. અને કયા સબમિટ કર્યા ત્યારે ક્વેશ્ચન ઇન્ટરવ્યૂમાં કયા સવાલ પૂછ્યા છે એ હવે નૈનાને પૂછી. કયા સવાલ પૂછ્યા હતા? એમાં એવું હોય કે આપણે જે સર્ટિફિકેટ આપ્યું હોય ને એની ઉપર ડિપેન્ડ રાખે સવાલ, કે મારું A2 ચાલુ હતું, A2 પૂરું જ થવા આવ્યું હતું, પણ તોય મેં A1નું સર્ટિફિકેટ આપ્યું હતું. કારણ કે આપણે A2 સબમિટ કરાવીએ ને તો પછી લોકો જર્મનમાં ક્વેશ્ચન પૂછે, અને પછી લઈને કંઈ હજી A2 મતલબ એટલું બધું આપણે ન બોલી શકતા હોઈએ. તો પછી મારા એજન્ટ હતા ને એમને મને એમ કીધેલું કે આપણે ખાલી A1 જ રાખીએ, આગળનું કાંઈ નથી કેવું કે આપણું A2 પૂરું થઈ ગયું છે કે એવું કંઈ નહીં. એટલે નોર્મલી ઇંગ્લિશમાં ક્વેશ્ચન આવશે અને નોર્મલ આવશે. તોય તે મને ઇંગ્લિશ અને જર્મન બંનેમાં ક્વેશ્ચન રેડી કરાવ્યા હતા. મતલબ સ્પાઉસ વિઝા હતા એટલે બધા સ્પાઉસને રિલેટેડ ક્વેશ્ચન હતા કે તમારા સ્પાઉસ ક્યારે ગયા જર્મની. મેં કર્યા હતા 100 જેવા ક્વેશ્ચન રેડી. એમાંથી મને 10 પૂછાય છે, એમની બર્થ ડેટ, એમનો મોબાઈલ નંબર, એમની યુનિવર્સિટીનું નામ, એ ક્યારે જર્મની ગયા, એમની પાસે કેટલા વિઝા છે, એમની બર્થ ડેટ, એમની બર્થ પ્લેસ, બસ એને રિલેટેડ બધા ક્વેશ્ચન પૂછ્યા હતા. એટલે ટૂંકમાં મોસ્ટ ઓફ મારી વિશે જ બધું પૂછે છે. અને મકાનનો કોન્ટ્રાક્ટ તમારે એ યાદ રાખવાનું કે કેટલું ભાડું છે મકાનનું, એડ્રેસ કયું છે, એ બધું તમને પૂછી શકે. મકાન કેવડું છે એ બી પૂછીએ કે, એટલે એ બી મેં રેડી કર્યું હતું પણ પૂછ્યું નહોતું. અને બીજું એ પૂછીએ કે તમે કેટલા ટાઈમ માટે જાઓ છો, તો આપણે હંમેશા આન્સર એવો જ આપવાનો કે મારા સ્પાઉસ મતલબ મારા હસબન્ડ જ્યાં સુધી ત્યાં છે ત્યાં સુધી હું જાઉં છું. એવું નહીં કહેવાનું 6 મહિના, વરસ, 2 વર્ષ, એવું ફિક્સ ટાઈમ નહીં આપવાનો એ લોકોને. અને ખાસ આ સવાલ તમે બીજી વાર હાટે વિડીયો પાછળ કરીને સાંભળી લેજો. આ સવાલ લગભગ મોસ્ટ ઓફ બધાને પૂછે છે કેટલા ટાઈમ માટે જવાનું છે. એટલે એમાં ખાસ તમે 3-4 મહિના એવું કહેતા જ નહીં કે ભાઈ જ્યાં સુધી મારા હસબન્ડ વાઈફ જે કોઈ અહીંયા જર્મની હોય જ્યાં સુધી રહેશે ત્યાં સુધી મારે રહેવાનું છે, એ જ આન્સર આપવાનો. એમાં આપણે આન્સરમાં કંઈ ફેરફાર કરવાનો જ નહીં. 2 વાર પૂછે 3 વાર પૂછે એ જ જવાબ દેવાનો. અને પછી જો તમે B1 કરેલું જ હોય તો પછી તમે જર્મન સર્ટિફિકેટ B1નું મૂકી શકો, કારણ કે B1 ક્લિયર થઈ ગયું છે તો તમે ઇઝીલી જર્મનમાં આન્સર આપી શકશો. પણ A2 કરતા હો કે A2 પૂરું થઈ ગયું હોય અથવા A2નું સર્ટિફિકેટ હોય તો બી તમારે A1નું જ ખાલી સબમિટ કરાવવું, જેથી ક્વેશ્ચન બધા નોર્મલી આવે. અને 2025માં એકને રિજેક્શન આવ્યું છે. શું કામ આવ્યું છે એ તમને હું કહે, વિડીયો જોતા રહેજો. હવે પ્રોસેસ છે, ફાઇલ સબમિટ કરી હતી 22 મે 2024 છે. અને પછી કેટલા ટાઈમમાં રિપ્લાય આવ્યો હતો, મહિના પછી છે ને મારે ઈમેલ આવ્યો હતો. સિસ્ટમ થઈ ગઈ છે, અહીંયા ત્યાં બધા ડોક્યુમેન્ટ તમારે વેરીફાઈ કરવા મંગાવે છે. અને એ પહેલાં પહેલાં મારા ડોક્યુમેન્ટ બધા મંગાવ્યા હતા અહીંયા સેમ જે ડોક્યુમેન્ટમાં જે મોકલ્યા ને ભાઈ હું ક્યાં જોબ કરું છું, જોબનો કોન્ટ્રાક્ટ, મકાનનો કોન્ટ્રાક્ટ, આ બધી વસ્તુ છે ને મારી પાસે ઈમેલમાં મંગાવી હતી. મેં બધી સેન્ડ કરી અને પછી એ લોકોએ પાછું કીધું કે તમારે બ્લોક અકાઉન્ટ વધારવું પડશે, 2000 પાછા વધારવા પડશે. એટલે ભાઈ મેં 2000 છે ને પાછા એડ કર્યા અને મારું બ્લોક અકાઉન્ટ ડિપેન્ડન્ટનું થયું હતું 13,500 યુરો. એટલે એમાં મંથલી તમારે ટૂંકમાં મહિના કેટલા 1106 યુરો તમારા ખાતામાં દર મહિને આવે. ટૂંકમાં 13,500નું બ્લોક અકાઉન્ટ મારે કરાવવાનું આવ્યું હતું ડિપેન્ડન્ટમાં. એ થઈ ગયા પછી
એ તે પછી કન્ફર્મ કરવા કે ભાઈ જોબ તમે જ્યાં ડોક્યુમેન્ટ આપ્યા છે ત્યાં જ કરો છો, એનું તમારે ડોક્યુમેન્ટ આવે છે છેલ્લા 14 દિવસ જૂનું હોવું જોઈએ. એ રીતે તમને તમારા જ્યાં તમે જોબ કરતા હશો ને એ ઓનર તમને આપશે કે ભાઈ જોબ અહીંયા જ કરે છે ને ડોક્યુમેન્ટ છેલ્લા 14 દિવસ જૂનું છે એમ. એટલે એ તમારે સબમિટ કરાવવાનું રહેશે. તો કે બધા પાસે માગ્યું છે, મારી પછી 3-4 એવા મિત્રો છે કે ડિપેન્ડન્ટ ફાઇલ મૂકી છે અને વિઝા પણ આવી ગયા છે અને એકને આવ્યા નથી. શું કામ નથી આવ્યા? 2025માં છે ને બધાય ભાઈ રૂલ્સ ચેન્જ થઈ ગયા છે આ ચૂંટણી ગઈ પછીના. એટલે બધું વ્યવસ્થિત જોઈ વિચારીને બધું ડોક્યુમેન્ટ બધા પ્રોપર દેવા એવી નમ્ર વિનંતી. બાકી એ આપ્યા પછી વિઝા કેટલા દિવસમાં આવ્યા હતા, બધું ડોક્યુમેન્ટ બધા બ્લોક અકાઉન્ટ વધારી દીધું. હું જોબ કરું છું એના છેલ્લા 14 દિવસ કાંઈ હું અહીંયા જ જોબ કરું છું એ ડોક્યુમેન્ટ મેં સબમિટ કરાવી દીધું. એ પછી કેટલા અઠવાડિયું 15 દિવસમાં મારા ઈમેલ આવી ગયો હતો ભાઈ કોંગ્રેચ્યુલેશન, બધું એ વિઝા આવી જાય ને એટલે અહીંયા ઈમેલ આવ્યા. બીજા કે ત્રીજા દિવસે આને પાસપોર્ટ મારો પાસપોર્ટ સબમિટ નતો થયો. પાસપોર્ટમાં એક બધા ખાસ ધ્યાન રાખજો, પહેલા છે ને આપણે ડેટ બુક કરીએ ને એટલે પછી તરત મેલ આવશે ને પેમેન્ટ કરવાનું હોય છે. એ પેમેન્ટ છે ને એવું હોય છે કે 2 થી 4 કલાક જ વેલિડ હોય છે. 2 થી 4 કલાકમાં આપણે કરી દઈએ તો થઈ જાય, ન કરી દઈએ તો પછી એ લોકો આપણી પાસેથી કેશ નહીં લે. પાસપોર્ટ કુરિયર માટેનો જે ચાર્જ હોય છે ને એ મારથી નહોતો થયો, ટાઈમ જતો રહ્યો હતો. તો પછી પાછું એ લોકોએ એમ્બેસીમાં મારો પાસપોર્ટ લીધો નહોતો અને ફરીથી પાછો મેં કુરિયર કરાવ્યો હતો જ્યારે વિઝા આવી ગયા પછી કરવાની VFS અને પાસપોર્ટ અને વિઝા આવ્યા ને એટલે પાસપોર્ટ માં ગયા એટલે કુરિયર અને પેલા VFS માં કરવાની રહ્યું ને પછી VFS વાળા એમ્બેસીમાં મોકલે. બધા ઈમેલ આપણને મોકલે ભાઈ પાસપોર્ટ ક્યાં પહોંચ્યો છે. એટલે તમારે પહેલા જ ભાઈ આ ઈમેલ આવી જાય, તમે અપોઇન્ટમેન્ટ લેવો ને ત્યારે જ છે. એની ટાઈમ લિમિટ હોય. મેં જોયું હતું, મારથી મિસ થઈ ગયું હતું, મારામાં આવ્યો હતો ઈમેલ. એટલે એનું ખાસ ધ્યાન રાખો. પહેલાં પૈસા તમારા કટ થઈ જાય તો પાસપોર્ટ તમારે અપોઇન્ટમેન્ટ વખતે લઈ લે, બાકી તમને પાછો આપી દે છે. એટલે બસ એટલા ટાઈમમાં 2.5 થી 3 મહિનામાં અપોઇન્ટમેન્ટ ને વિઝા પણ આવી ગયા હતા. અત્યારે થોડુંક બહુ લેટ થાય છે. જે રિજેક્શન આવ્યું છે એકને એનું તમને કારણ કહું કે ભાઈ જે લોકો જર્મનીમાં છે એની પાસે હવે 2 વર્ષના વિઝા હોવા જોઈએ. એટલે હવે રૂલ્સ બધા ચેન્જ થઈ ગયા છે. મારી પાસે 1 વર્ષના વિઝા હતા એટલે પ્રોબ્લેમ નહોતો આવ્યો કાંઈ. પણ તમારું જોબ સીકર બાકી હતું. આ લોકોને જોબ અને આ કેવું છે જોબ સીકર મિત્રોને પૂરું થઈ ગયું હોય ને એ પછી આ રિજેક્શનમાં એવું આવ્યું છે કે હવે 2 વર્ષના વિઝા જોઈએ. એટલે આ બધું આવી રીતે પ્રોબ્લેમ થોડોક એકને આવ્યો છે. જોઈએ નવા રૂલ્સ બધા કોઈ કોન્ટેક્ટમાં આવતા જાય, નવું કાંઈ જાણવા મળશે તો વિડીયો બનાવી નાખશું. વિઝા આવી ગયા પછી એરપોર્ટ ઉપર કયા ક્વેશ્ચન પૂછ્યા હતા એનું તમને જણાવી દઈએ. મુંબઈ એરપોર્ટ ઉપર તો કોઈ કાંઈ પૂછતું નથી, ડોક્યુમેન્ટ જ જોવે છે. અને અહીંયા બર્લિન એરપોર્ટ ઉપર કયા ક્વેશ્ચન પૂછ્યા હતા પૂછીએ. કયા ક્વેશ્ચન પૂછ્યા હતા? મુંબઈ એરપોર્ટ ઉપર મેરેજ સર્ટિફિકેટ માંગ્યું હતું. પછી એ કીધું હતું નામ નથી સડેલું. મારું સર્ટિફિકેટ હતું, હું વિઝા આવ્યા એનું, કારણ કે એમાં નામ પાસે લગાવેલું ન હોય. નૈનાબેન લાડુમોર, હસબન્ડનું નામ નહોતું કારણ કે મેં ગેઝેટ બનાવેલું હતું. તો પછી મેં એમને ગેઝેટ બતાવ્યું. પહેલાં એને ખબર નથી, પછી ગેઝેટનું મેં એને સમજાવ્યું કે મેં નામ ચેન્જ નથી કર્યું, મેં ગેઝેટ બનાવ્યું છે એમ. તો પછી સમજી ગયા. અને મારું જેમાં લાઇનમાં નામ હતું કે નામ સડેલું છે એ મેં એમને બતાવી દીધું કે આ મારું નામ છે. તો ઓકે. ને પછી બીજું પૂછ્યું હતું કે મેં મેરેજ ડેટ કઈ છે, કારણ કે આપણે મેરેજ સર્ટિફિકેટ આપીએ એટલે પૂછ્યું હતું ચેક કરવા માટે કે હા શું છે કે ખોટું. બસ કોઈકને 2-3 ક્વેશ્ચન પૂછે છે, કોઈને નથી પૂછતા. બધાને મેં પૂછેલું હતું તો એવું હતું. એટલે થોડી એવી તૈયારી કરીને જાવી. જેમાં સેમ આપણે મુંબઈ એમ્બેસીમાં ક્વેશ્ચનની રેડી કરી હોય એની પાછું એકવાર કન્ટિન્યુ રીડ કરી લેવા, કારણ કે એમાંથી કોઈ બી ક્વેશ્ચન આવી શકે. અહીંયા ફર્સ્ટ વાર તમે આવશો, અહીંયા મારું બર્લિન હતું, ફર્સ્ટ વાર જ ક્વેશ્ચન આવશે. બીજી વાર તમે ગમે એટલી વાર આવશો જાઓ કાંઈ નહીં, ખાલી પાસપોર્ટ ચેક કરીને આપણને જવા દેશે. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો. બાકી કંઈ ડિપેન્ડન્ટ વિઝા ઉપર કાંઈ જો ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. મળી આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.